હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ સર, સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી આપનું આજના MSN બોલે તો મેડિકલ સર્જિકલ નર્સિંગ નું ચેપ્ટર નંબર 1 ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમ ના MCQ ની સિરીઝમાં પ્રથમ 1 થી 100 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આજે આપણે જે જોવાના છે બોસ, એ આપણે આના ડીપલી MCQ જોવાના છે. બરાબર, 1 થી 100 સુધીના MCQ આપણે અહીંયા જોવાના છે અને બહુ ઈઝી લેંગ્વેજમાં, બાયલેંગ્વેજમાં આપેલા છે. ઇંગ્લિશ અને ગુજરાતી, ઇંગ્લિશમાં પણ આપેલા છે અને સાથે ગુજરાતીમાં પણ આપેલા છે, એટલે જેના કારણે પ્રોબ્લેમ ન પડે. તો ચલો ફટાફટ હવે આપણે એને શરૂ કરીએ. વોટ ઇઝ ધ આઉટર મોસ્ટ લેયર ઓફ ધ સ્કિન? ચામડીની સૌથી બહારનું સ્તર કયું છે? તો જેનો જવાબ છે એપિડર્મિસ. which cells produce melanin? મેલેનિન કયો કોષ ઉત્પન્ન કરે છે? જેનું નામ છે મેલેનોસાઇટ્સ. what is the primary function of the skin? સી સાંભળજો, અહીંયા પ્રાઇમરી ફંક્શન પૂછ્યું છે. બરાબર, તો તેનું કામ છે પ્રોટેક્શન કરવું. ત્વચાનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રોટેક્શન કરવું. આગળ, thinnest skin is found on which part of the body? ચામડીનો સૌથી પાતળો ભાગ કયા ભાગમાં હોય છે? ચામડીનો સૌથી પાતળો ભાગ કયા ભાગમાં હોય છે? તો એનો જવાબ આવશે આઈલિડ્સ. આગળ વધીએ. સ્વેટ ઇઝ સિક્રેટેડ બાય which gland? એટલે કે પરસેવો કઈ ગ્રંથિમાંથી નીકળે છે? જેનું નામ છે સ્યુડોરીફેરસ. સ્યુડોરીફેરસ. આગળ વધીએ. સિબેસિયસ ગ્રંથિ કયો પદાર્થનો સ્ત્રાવ કરે છે? એટલે કે સિબેસિયસ ગ્લેન્ડ સિક્રેટ which substance? એનો જવાબ છે સીબમ. આગળ વધીએ. હાઉ મેની લેયર આર ફાઉન્ડ ઇન ધ એપિડર્મિસ? એપિડર્મિસમાં કેટલા લેયર હોય છે? તો કે 5 સ્તરો હોય છે. આગળ વધીએ. મોસ્ટ ડેન્જરિયસ બર્ન ઇઝ? સૌથી જોખમી બર્ન જે છે એ કયું છે? તો કે 3rd ડિગ્રી બર્ન એ સૌથી મોસ્ટ ડેન્જરિયસ બર્ન છે. આગળ વધીએ. which cells provide immune protection in the skin? એનો જવાબ છે લેંગરહાન્સ સેલ. એટલે કે પેલો કોષ જે ચામડીને ઇમ્યુન રક્ષણ આપે છે એનું નામ છે લેંગરહાન્સ સેલ. આગળ, નેલ આર મેડ અપ ઓફ which substance? નખ કઈ પદાર્થમાંથી બનેલું હોય છે? તો એનું નામ છે કેરેટિન. આગળ, ફેરેટિન નથી, કેરેટિન છે, જોજો. what pigment gives skin its color? ત્વચાને રંગ જે છે એ કયો પિગમેન્ટ આપે છે? તો જેનું નામ છે મેલેનિન. આગળ વધીએ. which gland is associated with acne? acne કઈ ગ્રંથિ સાથે જોડાયેલી છે? તો કે સિબેસિયસ ગ્રંથિ સાથે જોડાયેલી છે. આગળ વધીએ. which layer contains blood vessels? કયો સ્તર લોહીની નસો ધરાવે છે? તો કે ડર્મિસ લેયર. આગળ વધીએ. ફંક્શન ઓફ કેરેટિન. કેરેટિનનું કાર્ય શું છે? પ્રોટેક્શન કરવું એ કેરેટિનનું કાર્ય છે. આગળ, which vitamin is synthesized by the skin? ત્વચા કયા વિટામિનનું નિર્માણ કરે છે? તો કે વિટામિન ડી. એટલા માટે તે આપણે નાના બાળકોને સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ. which part of hair is alive? વાળનો જીવિત ભાગ કયો છે? જોજો, which part of hair is alive? hair root, કે જ્યાંથી વાળ આપણને ઉગે છે. આગળ વધીએ. goosebumps are caused by contraction of which muscles? goosebumps એ માંસપેશીના કઈ માંસપેશીના સંકોચનથી થાય છે? આનું આપણે ગુજરાતી કંઈક કરવા જઈએ ને તો આપણે રૂવાડા બેઠા થવા, ખબર છે? રૂવાડા બેઠા થવા. બરાબર, એ કયા મસલ્સના કારણે થાય છે? તો કે એનું નામ છે એરેક્ટર પિલાઈ અથવા તો એરેક્ટર પિલી. આગળ વધીએ. which layer of skin is responsible for fingerprints? કઈ ત્વચાનું સ્તર આંગળીના નિશાન એટલે કે ફિંગરપ્રિન્ટ માટે જવાબદાર છે? તો કે એનો જવાબ હવે ડર્મલ પેપિલાઈ. આગળ વધીએ. which cell type is most abundant in epidermis? એપિડર્મિસમાં સૌથી વધુ કોષો કયા હોય છે? તો કે કેરેટિનોસાઇટ્સ. જવાબ આવશે એ કેરેટિનોસાઇટ્સ. which structures
કનેક્ટ સ્કિન ટુ મસલ્સ, ચામડીને માંસપેશી સાથે કયું બંધન જોડે છે? તો કે હાઇપોડર્મિસ. આગળ, which bone affects only the epidermis? કઈ બળતરા ફક્ત એપિડર્મિસ સુધી મર્યાદિત છે? તો કે ફર્સ્ટ ડિગ્રી. બહુ ટિપિકલી અને બહુ ડીપલી વસ્તુ લીધેલી છે અને બહુ સિંગલ વન લાઇનર ટાઈપ લીધેલી છે એટલે તમને સમજવામાં પણ ઈઝી પડે. ઇંગ્લિશ ગુજરાતી બંને લીધેલું છે. સ્કિન કલર ઇઝ અફેક્ટેડ બાય ઓલ એક્સેપ્ટ, સી હંમેશ માટે આ છેલ્લું વાક્ય વાંચવાનું. એક્સેપ્ટ લખ્યું હોય, ઓલ લખ્યું હોય, બરાબર છે. ત્વચાનો રંગ નીચેના સિવાય બધાથી અસર પામે છે. એનો જવાબ છે એડ્રીનાલિન. જો મેલેનિન, હેમોગ્લોબિન અને કેરોટીન એ બધાથી અસર પામે છે પણ એડ્રીનાલિન થી અસર પામતો નથી. આમાં કઈક કવિ આવું કહેવા માંગે છે. આગળ વધીએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડર્મિસ? ડર્મિસ નું કાર્ય શું છે? એનો જવાબ છે સેન્સરી એન્ડ સ્ટ્રેન્થ. આગળ વધીએ. which part of the nail is called the lanula? બરાબર, નખનો સફેદ અર્ધચંદ્રાકાર ભાગ કયા નામે ઓળખાય છે? બરાબર છે, તો એનો જવાબ આવશે લેન્યુલા. આ થોડીક માઇનર પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર. વોટ ઇઝ ધ પીએચ ઓફ સ્કિન સરફેસ? ત્વચાની સપાટીનું પીએચ કેટલું હોય છે? તો કે 5.5. which cell helps in touch sensation? Merkel cell. which layer of epidermis is only found in palms and soles? કયો એપિડર્મલ સ્તર ફક્ત હથેળી અને પગના તળિયા પર હોય છે? તો એનું નામ છે સ્ટાર્ટમ લ્યુસિડમ. આગળ, what type of epithelium is skin made of? stratified, squamous, keratinized. આ એનો જવાબ છે. એટલે કે ત્વચા કયા પ્રકારના એપિથેલિયમ સેલ થી બનેલી છે? what is the function of sebum? sebum નું કાર્ય શું છે? lubrication of skin and hair. which gland becomes active at puberty? કઈ ગ્રંથિ કિશોરાવસ્થામાં સક્રિય થાય છે? તો જેનું નામ છે sebaceous gland. આગળ વધીએ. which skin layers contains sensory receptor? સંવેદનાગ્રાહી અવયવો કયા ત્વચાના સ્તરમાં હોય છે? તો કે ડર્મિસ. આગળ વધીએ. the outermost layer of the epidermis is called? epidermis નો સૌથી બહારનું સ્તર કયું છે? તો કે સ્ટ્રાટમ કોરેનિયમ. which glands are involved in thermoregulation? તાપમાન નિયંત્રણ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? તો કે એક્રિન. એક્રાઇન. બરાબર, એક્રિન પણ કહી શકો, એકેરાઇન પણ કહી શકો છો. બરાબર. which protein is found in large quantity in hair and nails? વાળ અને નખમાં સૌથી વધુ કયો પ્રોટીન હોય છે? તો કે કેરાટિન. what percentage of body surface area is affected in full arm burn? rule of 9 મુજબ આખા હાથ બળે તો કેટલા ટકા દેહ પૃષ્ઠભાગ અસરગ્રસ્ત થાય છે? તો કે 9%. હાઇપોડર્મિસ મેઇનલી કન્ટેન્સ. હાઇપોડર્મિસમાં મુખ્યત્વે શું હોય છે? તો કે હાઇપોડર્મિસમાં મુખ્યત્વે ફેટ જોવા મળે છે. આગળ વધીએ. સ્કિન ઇઝ ક્લાસિફાઈડ એઝ અ પાર્ટ ઓફ વિચ સિસ્ટમ? ત્વચા કયા તંત્રનો ભાગ છે? ઇન્ટેગ્યુમેન્ટરી. બોલે તો સ્કિન. ધ પ્રોટીન રિસ્પોન્સિબલ ફોર વોટરપ્રૂફિંગ ઓફ સ્કિન ઇઝ? ત્વચાને જળરોધક બનાવે છે કયું પ્રોટીન છે? તો કે કેરેટિન. જળરોધક એટલે વોટરપ્રૂફ. બરાબર છે, એનું નામ છે કેરેટિન. આગળ વધીએ. હેર ગ્રોઝ ફ્રોમ વિચ સ્ટ્રક્ચર? તો કે હેર બલ્બ. એટલે કે વાળ કયા ભાગમાંથી ઉગે છે? તો કે હેર બલ્બ માંથી ઉગે છે. સાંભળજો, હેર બલ્બ માંથી ઉગે છે, હેર રૂટ માંથી ઉગતા નથી. which sweat glands are most active in thermoregulation? તાપમાન નિયંત્રણ માટે સૌથી વધુ સક્રિય ગ્રંથિ કઈ છે? તો કે જેનું નામ છે એક્રિન. in which layer are new skin cells generated? નવી ત્વચા કોષો કયા સ્તરમાં બને છે? તો કે સ્ટાર્ટમ બેઝલ. which skin layer provides elasticity? ત્વચાની લવચિકતા માટે કયો સ્તર જવાબદાર છે? તો કે ડર્મિસ. આગળ વધીએ. which vitamin is essential for collagen formation in skin? vitamin C. in third degree burns what is destroyed? થર્ડ ડિગ્રી બર્નમાં શું નાશ પામે છે? એપિડર્મિસ અને ડર્મિસ લેયર જે છે એ નાશ પામે છે.
એપિડર્મિસ અને ડર્મિસ. આ આઈએમપી છે. આ એક જોવા જેવી વસ્તુ છે. 45 માં શીખ્યું. એલ્બિનો ઇન્ડિવિડ્યુઅલ્સ લેક which pigment? એલ્બિનો વ્યક્તિઓમાં કયો પિગમેન્ટ એબ્સન્ટ હોય છે? તો કે મેલેનિન. The skin acts as an excretory organ by. ત્વચા કઈ રીતે વિશિષ્ટ પદાર્થોનું નિષ્કર્ષણ કરે છે? તો કે સ્વેટ એક્સક્રીશન મારફતે. Skin helps maintain homeostasis by. ત્વચા હોમોસ્ટેસિસ કેવી રીતે જાળવે છે? કંટ્રોલિંગ ટેમ્પરેચર દ્વારા. Which layer anchors skin to underlying organs? ત્વચાને આંતરિક અવયવો સાથે કયો સ્તર જોડે છે? જેનું નામ છે હાઇપોડર્મિસ. The most common site of pressure ulcer. બેડ સોર સૌથી વધુ કયા ભાગમાં જોવા મળે છે? તો કે હિપ બોનમાં જોવા મળે છે. What is the skin's average thickness? ત્વચાની સરેરાશ જાડાઈ કેટલી છે? તો કે 1 થી 2 મિલીમીટર, 1 to 2 mm. Which condition involves fungal infection of the skin? ત્વચાની ફૂગની ચેપ જેવી સ્થિતિ કઈ છે? તો કે સાહેબ રિંગવોર્મ છે. Which skin disorder is autoimmune in nature? કઈ ત્વચા બીમારી આપોઆપ પેદા થતી હોય છે એટલે કે ઓટોઇમ્યુન? એનું નામ છે સોરિયાસિસ. ફંક્શન ઓફ એરેક્ટર પિલી મસલ્સ ઇઝ ટુ. એરેક્ટર પિલી મસલ્સ નું કાર્ય શું છે? તો કે કોઝ ઓફ ગૂઝબમ્પ્સ. અગાઉ પણ આવી ગયું કે એરેક્ટર પિલી નું મસલ્સ નું કાર્ય શું? તો કે રૂવાડા બેઠા કરવાનું કાર્ય છે એટલે કોઝ ગૂઝબમ્પ્સ. What does erythema mean? erythema નો અર્થ શું થાય છે? તો કે redness of skin. Which layer of skin heals a minor cut? સાધારણ ચામડીના કપાઈ ગયેલ ભાગને કયું સ્તર સાજુ કરે છે? તો કે સ્ટાર્ટમ બેઝલ. Which disease cause salivary scales on the skin? કઈ બીમારીમાં ત્વચા પર ચાંદી જેવી પાંખડી થાય છે? તો કે સોરિયાસિસમાં ચાંદી જેવી પાંખડી થાય છે. Which infection is caused by mites? કયો ચેપ કીડી એટલે કે mites ના કારણે થાય છે? તો કે સ્કેબીઝ. આગળ. Which gland is responsible for body odor? શરીરની દુર્ગંધ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? તો કે એપોક્રાઇન. Which layer provides tensile strength to skin? ત્વચાને ખેંચવાની શક્તિ કયા સ્તરથી મળે છે? તો કે ડર્મિસ. What is the color of melanin pigment? મેલેનિન પિગમેન્ટ નો રંગ કયો છે? બ્રાઉન અને બ્લેક. The dead keratinized layer of skin is. મૃત અને કેરાટિનિન થી બનેલું ત્વચાનું સ્તર કયું છે? તો કે સ્ટર્નમ કોરેનિયમ. સ્ટાર્ટમ કોરેનિયમ. આગળ વધીએ. Which nerve ending detects pain? દર્દનો સંકેત આપતી ત્વચાની નસ કઈ છે? આ વેરી આઈએમપી ક્વેશ્ચન છે. Which nerve ending detects pain? ફ્રી નર્વ એન્ડિંગ્સ નામ છે આનું. ફ્રી નર્વ એન્ડિંગ્સ. આગળ વધીએ. Which vitamin deficiency cause dry skin? કઈ વિટામિનની ઉણપથી ત્વચા સૂકી બને છે? તો તેનું નામ છે વિટામિન એ. આગળ વધીએ. Which skin receptor sends deep pressure? ગાઢ દબાણ માટે જવાબદાર રિસેપ્ટર કયો છે? પેસિનિયન કોર્પસ્કલ્સ. ફરીવાર પેસિનિયન કોર્પસ્કલ્સ એ ગાઢ દબાણ માટે જવાબદાર રિસેપ્ટર છે. આગળ વધીએ. Which cells are most abundant in epidermis? એપિડર્મિસમાં સૌથી વધુ જોવા મળતા કોષો કયા છે? તેનું નામ છે કેરાટિનોસાઇટ્સ. એક્ઝિમાનું મુખ્ય લક્ષણ શું છે? એટલે કે what is the primary symptom of eczema? itching. What is the thickest part of the skin? ત્વચાનો સૌથી જાડો ભાગ કયો હોય છે? પામ, ફૂટ, સોલ. આગળ વધીએ. Which skin condition is caused by bacteria? ઇમ્પેટિગો. એટલે કઈ ત્વચા રોગ બેક્ટેરિયાના કારણે થઈ છે? તો કે ઇમ્પેટિગો નામની વસ્તુ એ બેક્ટેરિયાના કારણે થાય છે. Which skin disease cause depigmentation? કઈ ત્વચા બીમારીમાં રંગ ગુમાઈ જાય છે? તો કે વિટિલિગો. વિટિલિગોમાં જે છે એ રંગ ગુમાઈ જાય છે. આગળ. What cause jaundice in skin? ત્વચામાં પીળિયાનો જોન્ડિસનું મુખ્ય કારણ કયું છે? તો કે હાઈ બિલિરુબિન એ મુખ્ય કારણ છે. આગળ વધીએ. What is the main role of
मेलिनोसाइट्स मेलिनोसाइट्स નું मुख्य कार्य तो कि पिगमेंट प्रोडक्शन आगे बढ़ते हैं एक्रिन ग्लैंड्स हेल्प इन એટલે કે ઇક્રાઇન ગ્રંથિ કયા કાર્ય માટે જવાબદાર છે તો કે કુલિંગ બોડી માટે જવાબદાર છે what type of burn affects all layers of skin કઈ બળતરા ત્વચાના બધા સ્તરોને અસર કરે છે તો કે 3rd degree આગળ which part of skin regenerates rapidly ત્વચાનો કયો ભાગ ઝડપથી પુનર્સર્જન કરે છે વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે સાહેબ તો કે એપિડર્મિસ લેયર એ પુનર્સર્જન કરે છે આગળ વધીએ the part of skin rich in collagen and elastin ત્વચાનો કયો ભાગ કોલાજન અને ઇલાસ્ટિન થી સમૃદ્ધ હોય છે ડર્મિસ લેયર સમૃદ્ધ બોલે તો ભરેલો હોવો which of the following helps in wound healing નીચેનામાંથી કયું તત્વ ઘાવ સાજા થવામાં મદદરૂપ કરે છે આ પણ આઈએમપી છે તો કે વિટામિન સી which layer contains nerve endings and blood vessels કયો ત્વચા સ્તર નસો અને લોહીની નસો ધરાવે છે તો કે ડર્મિસ આગળ વધીએ what is the medical term of hair loss alopecia વાળ ઉડી જવાની સ્થિતિનું વૈદિક નામ શું છે એટલે કે મેડિકલ ટર્મ કઈ છે બરાબર છે એલોપ્શિયા આગે बढ़ते हैं which glands are associated with hair follicles વાળની કોશિકાઓ સાથે કઈ ગ્રંથિ જોડાયેલી છે તો કે એપોક્રિન what does the word of cutaneous refer to cutaneous શબ્દ કયા અંગને સંદર્ભે છે તો કે સ્કિન આવું પૂછે છે cutaneous Langerhans cells provide Langerhans કોષોને શું આપે છે તો કે immune defense આપે છે આગે बढ़ते हैं which layer is avascular એટલે કે no blood supply કઈ ત્વચા નો સ્તર જે છે એ રક્ત વિનાની એટલે કે એવાસ્ક્યુલર હોય છે એપિડર્મિસ એમાં બ્લડ સપ્લાય વગરનું છે which part of the hair contains DNA વાળના કયા ભાગમાં DNA હોય છે તો કે રૂટમાં DNA હોય છે which cells in skin is rated to touch receptor ત્વચાના કોષો કયો કોષ એ સ્પર્શ સંવેદન એટલે કે ટચ માટે જવાબદાર છે તો કે મેર્કલ સેલ આ બીજી વાર આવ્યું છે બરાબર છે એ વેરી મોસ્ટ આઈએમપી છે બરાબર the hair shaft is made of વાળનો શાફ્ટ બાહ્ય ભાગ કઈ વસ્તુથી બનેલો છે તો કે dead keratinized cells skin cancer affecting melanocytes is called melanocytes ને અસર કરતી ચામડીના કેન્સરને શું કહેવાય છે તો કે મેલેનોમા કહેવાય છે આગળ which part of the nails is actively growing નખનો કયો ભાગ સક્રિય રીતે વધે છે nail matrix એ સક્રિય રીતે વધે છે skin color is determined by amount of ત્વચાનો રંગ કઈ તત્વની માત્રાથી નક્કી થાય છે તો કે મેલેનિન the layer responsible for skin regeneration is stratum basal રૂફીની એન્ડિંગ ડિટેક્ટ રૂફીની રિસેપ્ટર કઈ વસ્તુ માટે જવાબદાર છે હિટ એન્ડ સ્ટ્રેચ માટે જવાબદાર છે ઇમ્પેટિગો ઇઝ કોઝડ બાય ઇમ્પેટિગો કઈ ચેપજનક તત્વોથી થાય છે તો કે બેક્ટેરિયાથી થાય છે ધ સ્કિન સિન્થેસાઇઝ વિટામિન ડી યુઝિંગ ત્વચા કઈ વસ્તુના સહયોગથી વિટામિન ડી બનાવે છે તો કે સનલાઇટ થી બનાવે છે આગળ વધીએ ધ નોર્મલ ટેમ્પરેચર ઓફ ધ સ્કિન સરફેસ ઇઝ ત્વચાની સામાન્ય સપાટીનું તાપમાન કેટલું હોય છે 33°C હોય છે કયું પૂછ્યું છે ફરીવાર કહું છું ત્વચાની સામાન્ય સપાટીનું તાપમાન કેટલું હોય છે 33°C which skin condition is contagious નીચેનામાંથી કઈ ત્વચા બીમારી માટે ચેપજનક છે ringworm આગળ વધીએ which gland secretes pheromones એટલે કે કઈ ગ્રંથિ ફેરોમોન્સ ઉત્પન્ન કરે છે તો કે એપોક્રાઇન કેરાટિન પ્રોવાઇડ્સ કેરાટિન શું પ્રદાન કરે છે વોટર પ્રૂફિંગ એન્ડ સ્ટ્રેન્થ આ વસ્તુ પ્રોવાઇડ કરે છે a foil is an infection of ફોડલી કઈ ચામડીના ભાગનો ચેપ છે તો કે સિબેસિયસ ગ્લેન્ડના ભાગનો ચેપ છે which part of the skin protects against UV rays એટલે કે સૂર્યની UV કિરણો સામે કયો ત્વચા ભાગ રક્ષણ આપે છે મેલેનિન આગળ વધીએ which layer
attach skin to underlying tissue. ત્વચાને અંદરના અવયવો સાથે કયો સ્તર જોડે છે? હાઇપોડર્મિસ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, which receptor detects fine touch? સૂક્ષ્મ સ્પર્શ માટે એટલે કે ફાઇન ટચ માટે કયો રિસેપ્ટર જે છે એ જવાબદાર છે? એનું નામ આપણે જોઈએ. મિઝેનિયર્સ કોર્પસ્કલ્સ. મિઝેનિયર્સ કોર્પસ્કલ્સ આ ફાઇન ટચ માટે જવાબદાર છે. તો આશા રાખું છું આ 1 થી 100 કે જે ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમના એટલે કે સ્કિન સિસ્ટમના આપણે શરૂ કર્યા છે. જેને ખ્યાલ નથી કે આપણે આમાં કેટલા એમસીક્યુ લેવાના છે તો એ પ્લીઝ મહેરબાની કરીને MSN નો જે મેં સિલેબસ જે લખ્યો છે ને સાહેબ એ એકવાર જોઈ લેજો કે ભાઈ ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમના જે છે એ કેટલા આપણે ડીપલી લેવાના છીએ. બરાબર છે? તો આશા રાખું છું આપને સમજાઈ ગયું હશે.